નમસ્કાર, હું સિદ્ધિ પટેલ, આસિસ્ટન્ટ શિક્ષક પ્રાથમિક શાળા પોરડા, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. શિક્ષણ વિભાગ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત થનાર એક અનોખો મેળો એટલે કે ટોય ફેર અંતર્ગત મેં એક ઇન્ડોર ગેમ બનાવી છે, જેનું નામ છે સ્વાસ્થ્યની સાપસીડી. આમ તો આ એક સામાન્ય સાપસીડીની રમત જેવી જ સાપસીડીની રમત છે, તેમ છતાં આ રમત દ્વારા આપણે બાળકોને તંદુરસ્તી અને સ્વાસ્થ્યના પાઠ શીખવી શકીએ છીએ. રમતના ઉદ્દેશો: બાળક પોતાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવે, સ્વસ્થ જીવનશૈલીથી માહિતગાર થાય, વિજ્ઞાન ટેકનોલોજી વિષય સાથે અનુબંધ કેળવે, વ્યસનોથી દૂર રહે તેમજ રમતા રમતા સહજ રીતે શીખે. વયજૂથ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના બાળકો વાપરેલી સામગ્રી, બેનર માટેનું મટીરિયલ, રંગો, પાસા, કુકડી, આ ઉપરાંત રંગીન અથવા સાદા કાગળ પર દોરીને પણ બનાવી શકાય છે, જે ખૂબ જ સરળતાથી થઈ શકે છે. અધ્યાપન કૌશલ્યો: શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને, સમતોલ આહારનું મહત્વ સમજે તેમજ શારીરિક તંદુરસ્તી અંગે આત્મસૂઝ કેળવે. આ એક સામાન્ય સાપસીડીની રમત જેવી જ રમત છે. બાળકોને આપણે આના માટે અલગથી રમત શીખવાડવાની જરૂર નથી. આપણે બધા જ બાળકો નાના મોટા આ રમત રમતા જ હોઈએ છીએ અને સાપસીડી રમતા દરેકને આવડતી જ હોય છે. બસ બાળકોને સાપસીડીની રમત માટે પાસા અને કુકડી આપી દો અને રમત રમવા બેસાડી દો. બસ બાળકો રમતા જશે અને સાથે સાથે સ્વાસ્થ્યના પાઠ શીખતા જશે. અહીં આપણે સ્વાસ્થ્યની સાપસીડી તૈયાર કરેલી જોઈ શકીએ છીએ, જેમાં વિવિધ પ્રકારની તંદુરસ્તી અને સ્વાસ્થ્યને લગતી બાબતો મૂકેલી છે. આની સાથે સાથે રંગબેરંગી ફળો અને શાકભાજીના ચિત્રો પણ મૂકેલા છે, જેના કારણે બાળકો તેને ચિત્રથી ઓળખી પણ શકે, તંદુરસ્ત શરીર માટે આ ફળો અને શાકભાજીનું મહત્ત્વ પણ સમજી શકે અને સાથે સાથે તેના જે સ્પેલિંગ આપ્યા છે તે પણ તૈયાર કરી શકે છે. હવે આ સાપસીડી સામાન્ય સાપસીડીની જેમ રમવાની હોવાથી આપણે આવા પાસા અને કૂકી લઈશું. આ રમત બાળક એકલું પણ રમી શકે છે અને એક કરતાં વધારે બાળકો પણ રમી શકે છે. તો અહીં પાસો અને કૂકી આપણે લઈ લઈએ છીએ અને આ રીતના પાસો પાડતું જવાનું. જેમ કે અત્યારે હાલ પાસામાં 2 આવ્યા છે, તો બાળક 1 અને 2 પર જશે. ત્યાર પછી આગળ 6 છે, તો બાળક 1 2 3 4 5 6 આ રીતના બાળક રમતું જશે અને આગળ વધતું જશે. હવે જેમ કે દાખલા તરીકે બાળકની કૂકી અહીં 21 નંબર પર આવી છે, તો અહીં લખ્યું છે કે નિયમિત કાચા ફળો અને શાકભાજીનું સેવન કરવાથી શું ફાયદો થાય છે, તો આપણી પાચન શક્તિમાં વધારો થાય છે. આ જ રીતે જો બાળકની કૂકી રમતા રમતા 26 નંબર પર પહોંચે તો કહેવાય છે, અહીંયા ધૂમ્રપાન લખ્યું છે, એટલે કે ધૂમ્રપાનથી આપણને શું નુકસાન થાય છે, સાપ ગળી જાય છે, એટલે કે ઘણા પ્રકારના કેન્સરનું આપણને જોખમ રહે છે. એ જ રીતે જો જોઈએ તો 32 નંબર પર કૂકી જો બાળકની આવે તો બાળક સમજી શકે છે કે નિયમિત વ્યાયામ કરવાથી આપણી જીવનશૈલી સ્વસ્થ બને છે અને બીમારીઓ પર આપણે નિયંત્રણ પણ મેળવી શકીએ છીએ. જેમ કે 40 પર કૂકી આવે તો વધુ પડતું તળેલું ભોજન લેવાથી કોલેસ્ટ્રોલનો ખતરો આપણને રહે છે. આ રીતે બાળક ઘણી બધી બાબતો તંદુરસ્તીને લગતી રમતા રમતા જાણી શકે છે, જેને આપણે જો જબરજસ્તી બાળકના મગજમાં ઉતારવા જઈશું તો કદાચ એટલું સરળતાથી નહીં થઈ શકે, પણ આ રમતા રમતા તે ઘણું સરળતાથી આ બધી બાબતોને પોતાની અંદર ઉતારી શકે છે અને શીખી શકે છે. આની સાથે સાથે તે પોતાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત તો થાય જ છે, પણ સાથે સાથે પોતાના પરિવારજનો, પોતાની આસપાસના રહેલા લોકોને પણ તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી શકે છે. આ રમત અમુક કેટેગરીના દિવ્યાંગ બાળકો જેવા કે દ્રષ્ટિહીન અથવા માનસિક ક્ષતિગ્રસ્ત સિવાયના લગભગ બધા જ દિવ્યાંગ બાળકોને પણ ઉપયોગી છે.
આજના ટોય ફેર અંતર્ગત મારી કૃતિ નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.